તો હવે આપણે તરંગ પ્રકાશશાસ્ત્ર એના વિશેનો અભ્યાસ કરીએ. હવે તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર પહેલા તો તરંગ એટલે શું? તો ઓલરેડી આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા છીએ કે તરંગ એટલે શું. તો 11મા ધોરણમાં આપણે એવું ભણેલા કે માધ્યમની અંદર એક વિક્ષોભ આપીએ, એક ડિસ્ટર્બન્સ પ્રોડ્યુસ કરીએ તો એ વિક્ષોભ છે એ માધ્યમની અંદર આગળ વધે એને તરંગ કહેવાય. એટલે અવકાશ કે માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કે તરંગ સ્પંદ કહે છે. ત્યાર પછી આવે તરંગ અગ્ર. હવે તરંગ અગ્ર કોને કહેવાય? તો ઘણા બધા તરંગો જ્યારે કોઈ જગ્યાએથી પાસ થઈ રહ્યા હોય ત્યારે સમાન કળામાં દોલન કરતા કણમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ કહેવાય. સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહે છે. તરંગ અગ્રના જુદા જુદા પ્રકાર છે. તો એમાં એક તો સમતલ તરંગ અગ્ર, તો જ્યારે તરંગો આમ જઈ રહ્યા હોય ત્યારે એમાંથી પસાર થતું એને લંબ રૂપે આપણે કિરણ વિચારીએ તો સમતલ તરંગ અગ્ર કહેવાય. જ્યારે સમાંતર કિરણો હોય તો સમાંતર કિરણોને લંબ એવા પૃષ્ઠને સમતલ તરંગ અગ્ર કહેવાય. ત્યાર પછી આવે ગોળીય તરંગ અગ્ર. ગોળીય તરંગ અગ્ર ક્યારે? તો કોઈ બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્પન્ન થતા અને સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમમાં આગળ વધતા તરંગોને ગોળીય તરંગ અગ્ર કહેવાય. એટલે બિંદુવત ઉદ્ગમ છે, આ બિંદુવત ઉદ્ગમમાંથી બધી જ દિશામાં આવી રીતે તરંગો ફેલાઈ રહ્યા છે. તો હવે એમાં સમાન કળામાં દોલન કરતા કણોમાંથી આપણે કાલ્પનિક પૃષ્ઠ વિચારીએ તો આવું કાલ્પનિક પૃષ્ઠ છે તે 3 ડાયમેન્શનની અંદર આગળ વધે, બરાબર? તો આને ગોળીય તરંગ અગ્ર કહેવાય. અને આને કહેવાય બિંદુવત ઉદ્ગમ. પછી ત્રીજું આવે નળાકાર તરંગ અગ્ર.
તો રેખીય ઉદ્ગમમાંથી ઉદ્ભવી અને માધ્યમમાં આગળ વધતા તરંગમાંથી સમાન કણામાં પસાર થતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠ છે એ નળાકાર તરંગગ્રહની રચના કરે. એટલે આપણે એમ વિચારીએ કે અહીંયા એક રેખીય ઉદ્ગમ છે, એમાંથી 3 ડાયમેન્શન ની અંદર બધી દિશામાં તરંગો આમ ફેલાઈ રહ્યા છે. તો એમાંથી પસાર થતું આપણે એવી રીતે નળાકાર તરંગગ્રહ વિચારી શકાય કે અહીંથી જુદી જુદી દિશાની અંદર છે તરંગો ફેલાઈ રહ્યા હોય. એમાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ વિચારીએ આપણે આમ, તો એ નળાકાર તરંગગ્રહની રચના કરે. હવે કિરણ, તો તરંગ અગ્રને લંબ અને તરંગ પ્રસરણ ની દિશાનું સૂચન કરતી રેખાને કિરણ કહે છે. સમજો, આ તરંગ અગ્ર છે એ બિંદુવત ઉદ્ગમમાંથી પસાર થાય છે અને 3 ડાયમેન્શનમાં આગળ વધે છે, બરાબર? તો એનું કિરણ છે તે આમ બતાવી શકાય. બરાબર? પછી આપણે એમ કહીએ કે ભાઈ આ સમતલ તરંગગ્રહ છે, તો એને લંબ રૂપે સમતલ તરંગગ્રહ આમ આગળ વધી રહ્યું છે, તો એના કિરણો છે તે એકબીજાને સમાંતર હોય. ખ્યાલ આવ્યો? એટલે આ કિરણ છે આ તરંગગ્રહ છે, આમાં આ કિરણ છે આ તરંગગ્રહ છે. સમાંગ માધ્યમ એટલે શું? તો જે માધ્યમના બધા જ બિંદુઓએ માધ્યમના ગુણધર્મો સમાન હોય તો તે માધ્યમને સમાંગ માધ્યમ કહેવાય. જે માધ્યમના બધા જ બિંદુઓએ માધ્યમના ગુણધર્મો સમાન રહેતા હોય તો તેવા માધ્યમને સમાંગ માધ્યમ કહે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે વાતાવરણ, તો વાતાવરણની અંદર ઓરડાની અંદર આપણે વિચારીએ તો રૂમની અંદર જે હવા છે એમાં કિરણ, પ્રકાશનું કિરણ આ ડાયરેક્શનમાં જાય કે આ ડાયરેક્શનમાં જાય કે ઉપર જાય કે નીચે જાય, હવાની ઘનતા બદલાતી નથી આટલા નાના વિસ્તાર પૂરતી. તો આટલા નાના વિસ્તારના વાતાવરણને આપણે સમાંગ માધ્યમ કહી શકીએ.
ત્યાં બધે જ હવા છે એ એક સરખી છે, યુનિફોર્મ છે. પણ આપણે ભણી ગયા કે ભાઈ આખી પૃથ્વીનું વાતાવરણ વિચારીએ તો ઉપરની બાજુ હવા પાતળી છે, નીચેની બાજુ હવા ઘટ છે. તો ઉપરથી પ્રકાશનું કિરણ જેમ જેમ નીચે આવતું જાય એમ એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવતું જાય છે. તો ત્યાં એ વક્રીભવન પામતું હોય, બરાબર. એટલે ત્યાં પછી આપણે એટલા મોટા વિસ્તારના વાતાવરણને આપણે સમાંગ માધ્યમ ન કહી શકીએ. પાણી તો એ નાના વિસ્તારની અંદર પાણી છે એ સમાંગ માધ્યમ ગણાય, બરાબર. પણ આખા સમુદ્રની અંદર ગરમ પાણી ને ઠંડા પાણીના પ્રવાહો હોય તો ત્યાં ઘનતાની અંદર થોડો ઘણો ડિફરન્સ મોટા વિસ્તારમાં આપણે વિચારીએ તો વચ્ચે વચ્ચે ક્યાંક આવતો હોય તો એને આપણે સમાંગ માધ્યમ ન ગણી શકીએ, બરાબર. તો સમાંગ માધ્યમની અંદર પ્રકાશનું કિરણ છે તે વક્રીભવન અનુભવતું નથી, સીધું જાય, બરાબર. પણ સમાંગ ન હોય એવું માધ્યમ હોય તો ત્યાં પ્રકાશનું કિરણ છે એ સતત બદલાતા જતા વક્રીભવનાંક વાળું માધ્યમ હોય તો એ વક્રીભવન અનુભવે. એટલે એના માટે આ સમાંગ માધ્યમ એવો શબ્દ વપરાય છે. તો સમાંગ માધ્યમ એટલે એવું માધ્યમ કે જેના બધા જ બિંદુઓએ માધ્યમના ગુણધર્મો સરખા રહેતા હોય. પછી સમદિગ્ધર્મી માધ્યમ. સમદિગ્ધર્મી માધ્યમ જે માધ્યમ માં બધી જ દિશાઓમાં માધ્યમના ગુણધર્મો સમાન રહેતા હોય તો તેવા માધ્યમને સમદિગ્ધર્મી માધ્યમ કહે છે. દિગ એટલે દિશા, ધર્મી એટલે ગુણધર્મ, સમ એટલે સમાન. તો બધી જ દિશાઓમાં ગુણધર્મો સમાન રહેતા હોય તેવા માધ્યમને સમદિગ્ધર્મી માધ્યમ કહેવાય. હવે હાઇગેન્સનો સિદ્ધાંત. તો કોઈ પણ તરંગ અગ્ર પરનું દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા તરંગ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર કોણ તરંગ અગ્રો ઉત્સર્જે છે. અમુક સૂક્ષ્મ સમયને અંતે આ ગોળાકાર ગૌણ તરંગગ્રહો ને પરિસ્પર્શતું પૃષ્ઠ તે સમયે નવા તરંગ અગ્ર નું સ્થાન અને સ્વરૂપ આપે છે.
આ હાઇગેન્સનો સિદ્ધાંત છે. કોઈ પણ તરંગ અગ્ર પરનું દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ તરંગ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જે છે. અમુક સૂક્ષ્મ સમયને અંતે આ ગોળાકાર ગૌણ તરંગ અગ્રોને પરિસ્પર્શતું પૃષ્ઠ તે સમયે નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. હવે આને આપણે જરાક સમજી લઈએ. તો સપોઝ હું એમ કહું કે બિંદુવત ઉદ્ગમ છે, એમાંથી આ કોઈ ટી સમયે એ બી અથવા તો આમ કહીએ એ બી સી ડી ઈ એફ ને જી આવું એક ગોળાકાર ગૌણ તરંગ છે ટી સમયે. હવે આ તરંગ અગ્ર પરના બધા જ બિંદુઓ, કોઈ પણ તરંગ અગ્ર પરનું દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ તરંગ ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે આપણે એમ કહીએ નમૂના પૂરતા એ બી સી ડી ઈ એફ જી એ બધા જ તરંગો છે એ તરંગ અગ્ર પરના બિંદુઓ છે સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. તો એ માંથી ધારો કે ગોળાકાર ગૌણ તરંગનું ઉત્સર્જન થાય, બી માંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન થાય, સી માંથી બી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન થાય, ડી માંથી બી થાય, ઈ માંથી બી થાય, એફ માંથી બી થાય અને જી માંથી બી થાય. બરાબર? તો આ બધા જ ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. હવે આ ગોળાકાર ગૌણ તરંગો આમ ધીમે ધીમે મોટા થઈ રહ્યા હોય, બરાબર? તો અત્યંત સૂક્ષ્મ સમય ડેલ્ટા ટી કહીએ તો આ ડેલ્ટા ટી સમયને અંતે આ ગોળાકાર ગૌણ તરંગોને આમ પરિસ્પર્શતું પૃષ્ઠ આપણે વિચારીએ બીજું, તો આ એક્સ એક્સ ડેશ અને અંદરની ધારથી બી એક પરિસ્પર્શતું પૃષ્ઠ વિચારીએ તો આ વાય વાય ડેશ. તો એક્સ એક્સ ડેશ અને વાય વાય ડેશ એવા આપણને બે નવા તરંગ અગ્રો મળે. પણ આપણને એટલી વસ્તુની ખ્યાલ છે કે ગૌણ તરંગોની તીવ્રતા I ચલે છે cos square phi by 2. I is proportional to cos square phi by 2. તો હવે શું થશે? phi એટલે આગળની દિશા, તરંગની દિશા પ્રસરણ છે એની દિશાની તરફ આ બિંદુએ તરંગની તીવ્રતા તો cos 0 એટલે 1 એટલે એક્ચ્યુઅલી આ I બરાબર I0 cos square phi by 2 સૂત્ર છે. તો અહીંયા તીવ્રતા આપણને પૂરેપૂરી મળશે. પણ બેક સાઈડની અંદર ખૂણો છે તે આ તરંગની દિશા છે પ્રસરણની દિશા એની સાથે એની 0 નો ખૂણો બનાવે, પણ આ પ્રસરણની દિશા સાથે 180 નો ખૂણો બનાવે. એટલે ત્યાં I બરાબર I0 cos square 180 by 2 એટલે 90 એટલે I0 cos square 90 એટલે 0 થાય. તો પાછળની બાજુએ તરંગની તીવ્રતા શૂન્ય મળે એટલે બધું જ તરંગ છે તે આગળ ને આગળ વધ્યા રાખે. એટલે આપણે ઉપરની સરફેસ લેવાની. તો આપણું તરંગ અગ્ર આ હતું, એમાંથી પાછું આમ કરીને બધા જ તરંગો ઉત્સર્જન પામે એટલે પરિસ્પર્શતું પૃષ્ઠ વિચારીએ તો આ x x ડેશ નવું તરંગ અગ્ર હાઇગેન્સના સિદ્ધાંત મુજબ મળે. વળી પાછા આ બધા જે બિંદુઓ છે એ પોતે નવા તરંગ અગ્રના ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી પાછા અહીં આપણે વર્તુળ ડ્રો કરીએ, બરાબર? અને પાછું એને પરિસ્પર્શતું પૃષ્ઠ વિચારીએ તો આ y ડેશ અથવા તો x y આપણે z ડેશ z ડબલ ડેશ એવી રીતે એક પછી એક બિંદુઓ આવતા જાય અને તરંગ અગ્ર છે તે આમ આગળ ને આગળ વધતું જાય. તો એવું આપણને ક્યાં જોવા મળે? એકદમ શાંત પાણી હોય, પાણી ભરેલું પાત્ર, એની અંદર આપણે એક નાનો એવો કાંકરો નાખીએ તો એ જ્યારે પથ્થર જે જગ્યાએ નાનો એવો પડે
એ જગ્યાએથી આમ ગોળાકાર ગોળ તરંગ ઉત્સર્જન પામે અને માધ્યમની અંદર હાઇગેન્સના સિદ્ધાંત મુજબ આ એક ગોળાકાર ગોળ તરંગગ્ર રચાય અને પછી માધ્યમમાં આગળ વધતું જાય, તો એ હાઇગેન્સના સિદ્ધાંત મુજબ એની રચના થાય. આ લખી કાઢો. તો હવે આ સમજી લીધા પછી પાછું આ વાક્ય તમને બરાબર સમજાશે કે કોઈ પણ તરંગગ્ર પરનું દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા તરંગ ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે આપણું આ એ બી છે અથવા તો એ જી તરંગ એ તરંગગ્ર છે, એના પરનું દરેક બિંદુ એ બી સી ડી ઈ એફ જી એચ એ બધા જ બિંદુઓ છે એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગગ્રો ઉત્સર્જે છે. આ બધા ગોળાકાર ગૌણ તરંગગ્રોનું ઉત્સર્જન થયું. સૂક્ષ્મ સમયને અંતે આ ગોળાકાર ગૌણ તરંગગ્રોને પરિસ્પર્શતું પૃષ્ઠ એટલે આપણું એક્સ વાય એક્સ ડેશ પૃષ્ઠ એ નવા તરંગગ્રહનું સ્થાન અને સ્વરૂપ આપે છે. તો નવું તરંગગ્રહ પણ ગોળાકાર હશે અને એનાથી છે એટલું આગળ હશે. ખ્યાલ આવી ગયો? આટલું લખી કાઢો. તો હાઇગેન્સના સિદ્ધાંત પરથી પ્રકાશનું વક્રીભવન. હવે સપોઝ આપણે એમ કહીએ કે બે અલગ અલગ માધ્યમ છે, આ માધ્યમ 2 છે અને આ ઉપરનું માધ્યમ 1 છે. હવે આ માધ્યમ ઉપર આવી રીતે એક સમતલ તરંગગ્રહ આપાત થાય છે. હવે સમતલ તરંગગ્રહ છે આમ, એટલે આ સમતલ તરંગગ્રહમાં બે સમાંતર કિરણો છે અને આમ લંબરૂપે સમતલ તરંગગ્રહ હોય. આ તરંગગ્રહ છે તે આમ ધીમે 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 આગળ વધતું જાય. અહીંયા t બરાબર 0 સમયે આ p બિંદુએ ટચ થાય છે. હવે તરંગનો વેગ v છે, માધ્યમ 1 માં તરંગનો વેગ v1 છે. તો આ જ્યારે કોણ ટચ થશે ત્યારે સમતલ તરંગગ્રહ અહીંયા છે એટલે એનું બીજું બિંદુ અહીંયા છે. હવે t બરાબર 0 સમયે આને q કહીએ તો એમ કહીએ, આ કણ અહીંયા ટચ થઈ ગયો એટલે એને ગોળાકાર ગૌણ ઉત્સર્જન તરંગોનું ઉત્સર્જન ચાલુ કરી દીધું. આ મધ્યમાં આમ કરશે, આ બાજુ આમ કરશે, પછી આ ટચ થશે, પછી આ ટચ થશે, પછી આ ટચ થશે, આ ટચ થશે, આ ટચ થશે, આ ટચ થશે. t સમય પછી આ બિંદુ છે તે અહીંયા ટચ થાય છે. તો t સમયમાં એને કાપેલું અંતર હશે v1t, બરાબર? ત્યારે આમાંથી છે તરંગ અગ્ર ઉત્સર્જન પામ્યું એટલે આમાં છે એ આમ થશે. આ બિંદુ છે થોડાક સમય પછી અહીંયા ટચ થશે. અહીંયા જે તરંગ અગ્ર ઉત્સર્જન પામેલું હશે તે અહીંયા ટચ થશે. એવી રીતે અહીંનું જે તરંગ અગ્ર છે તે અમુક સમય પછી અહીંયા ટચ થાય છે t સમયે. હવે t બરાબર 0 સમયે તરંગ અગ્ર જ્યારે એને ટચ થયું, સમજો આ તરંગ અગ્ર છે તો તરંગ અગ્ર આમ ગતિ કરતું 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 જ્યારે અહીંયા ટચ થાય ત્યારે તરંગ અગ્ર પરનું દરેક કણ કે બિંદુ એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. એટલે આ p બિંદુ છે એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને એ બે બાજુએ આ માધ્યમમાં અને આ માધ્યમમાં બંને બાજુએ છે તે તરંગ અગ્ર ઉત્પન્ન કરવાનું ચાલુ કરે છે. એના પછી થોડાક સમય પછી આ ઉત્સર્જન પામશે, પછી આ ટચ થશે. તો
તો એવી રીતે બધા જ તરંગ અગ્રો એક પછી એક આવતા જશે અને ટચ થતા જશે. તો ટી સમયે આ કણ ટચ થશે એટલે ટી સમયમાં તો હજી તરંગ ઉત્સર્જન થવાની તૈયારીમાં છે, ત્યારે આ કણે જે તરંગ ઉત્સર્જન પામેલું તે આવડું થઈ ગયેલું હશે, એની આગળના એ આવડું થશે, એની આગળનું જે તરંગ હશે તેનું તરંગ આવી રીતે હશે. તો અહીંનું જે તરંગ છે એ કંઈક આવું હશે. તો આણે જે અહીંથી અહીંયા સુધીનું અંતર કાપ્યું એ v2t જેટલું કાપ્યું હશે, બરાબર. એટલે t સમયમાં આ કણ અહીંથી અહીંયા પહોંચે ત્યારે t સમયમાં અહીંથી ઉત્પન્ન થયેલું તરંગ અગ્ર છે તે અહીંયા પહોંચી ગયું હશે. પણ માધ્યમ 1 માં એનો વેગ v1 છે અને માધ્યમ 2 માં એનો વેગ v2 છે, એટલે માધ્યમ 1 ની અંદર એને કાપેલું અંતર v1t હોય, જ્યારે માધ્યમ 2 માં અંતર કાપેલું હોય તે v2t હોય, બરાબર. હવે આ જે કોણ અહીંયા જે ખૂણો બને છે એ આપણો આપાત કોણ I છે અને અહીંયા જે ખૂણો બને છે તે વક્રીભૂત કોણ R છે. આ બિંદુને આપણે કહીએ N, બરાબર. તો ત્રિકોણ PQM ની અંદર આ કાટખૂણો છે, અહીંયા આ ત્રિકોણની અંદર આ કાટખૂણો છે, બરાબર. તો sin θ sin I બરાબર સામેની બાજુ એટલે MQ અપોન પાસેની બાજુ PQ, પણ MQ એટલે V1t અપોન PQ, પરિણામ 1. એવી જ રીતે ત્રિકોણ PQN માં આ ત્રિકોણ PMQ માં અને આ ત્રિકોણ PNQ માં sin R બરાબર PN અપોન સામેની બાજુ છેદમાં કરણ એટલે PQ, એટલે V2t અપોન PQ. sin I અપોન sin R R છે, તો sin I અપોન sin R બરાબર v1t અપોન pq છેદમાં v2t અપોન pq. આ pq pq કટ થશે, આ tt કટ થશે, એટલે v1 બાય v2. હવે v1 બાય v2 ને ઉપર નીચે cc વડે ગુણી નાખું તો હું આમ લખું sin I બાય sin R બરાબર આ v1 બાય v2 એના બરાબર v1 બાય c ગુણાકારમાં c બાય v2. એને હું હજુ ગોઠવીને લખું તો c બાય v2 છેદમાં c અપોન v1. પણ c બાય v2 એટલે n2 માધ્યમનો વક્રીભવનાંક અને c બાય v1 એટલે n1, માટે sin I બાય sin R બરાબર n2 બાય n1. આને આપણે આમ પણ કહી શકાય અથવા n1 sin I બરાબર n2 sin R. તો આ પ્રકાશના વક્રીભવન માટેનો સ્નેલનો નિયમ છે, જે પ્રકાશના વક્રીભવન માટેનો સ્નેલનો નિયમ છે. બરાબર. તો આ રીતે આપણે હાઇગેન્સના સિદ્ધાંત પરથી પ્રકાશનું વક્રીભવન સમજી શકીએ. હવે અહીંયા સમજી લ્યો, આ sin I બાય sin R એટલે v1 બાય v2 થાય,
હવે આપણને ખબર છે કે ભાઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય એ સપાટીએ દોરેલો લંબ આ આઈ એને જવું હોય સીધું. જો પેલું માધ્યમ પાતળું હોય બરાબર તો પ્રથમ માધ્યમ પાતળું હોય તો કઈ બાજુએ જાય? પાતળું તરફ. તો એ લંબ તરફ વાંકું વળે એટલે આમ વાંકું વળે. તો આ આર ખૂણો કેવો હોવો જોઈએ? નાનો. બરાબર. તો આર ખૂણો નાનો હોય એટલે આ v2 વેગ નાનો હોય. તો v1 કરતા v2 વેગ નાનો હોય. પહેલા તો આ પાતળું ને તરફ વળું બી સમજાવી દઉં. એના બરાબર આ n2/n1. બરાબર. હવે જો આપણે એમ કહીએ કે ભાઈ n2 છે એ ઘટ માધ્યમ છે. જો n2 બરાબર ઘટ અને n1 બરાબર પાતળું તો મતલબ એવો થાય કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે. n1 પાતળું જો જાય છે હંમેશા પ્રકાશનું કિરણ n1 માંથી n2 માં. એટલે જો આપણે n1 પાતળું લઈએ અને n2 ઘટ લઈએ તો પાતળામાંથી ઘટમાં જાય છે એમ કહેવાય. બરાબર. તો હવે શું થશે? sin i by sin r બરાબર n2 ઘટ છે એટલે n2/n1 is greater than 1 કારણ કે n2 ઘટ છે એટલે n2 is greater than n1. ઘટ પાતળું. તો sin i upon sin r is greater than 1 એટલે sin r આ બાજુ જતું રહે. તો sin i is greater than sin r એટલે કે i is greater than r. i is greater than r છે એનો મતલબ એવો થાય કે પ્રકાશનું કિરણ છે એ લંબ તરફ વાંકું વળે છે. શા માટે એવું? કારણ કે આપણે આ લંબ ડ્રો કરીએ, પ્રકાશનું કિરણ આમ જોવાનું હોય તો એને આમ જવાનું હોય. આ ખૂણો છે i. હવે લંબથી દૂર જાય તો આ ખૂણો મોટો બને, લંબ નજીક જાય તો આ ખૂણો નાનો બને એટલે આ r છે એ નાનો બનશે. બરાબર. આ પાતળું આ ઘટ. તો આપણે એવું ભણેલા હતા કે ભાઈ પાતળામાંથી ઘટમાં જાય તો પાતળું તરફ લંબ તરફ વાંકું વળે. તો પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે. જ્યારે પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે ત્યારે sin i is greater than sin r હોય. બરાબર. એટલે ટૂંકમાં આના પરથી આપણે એમ કહીએ કે n2 is greater than n1 તો v1/v2 બરાબર n2/n1 is greater than 1 એટલે v1 is greater than v2. એટલે પાતળા માધ્યમમાં પ્રકાશના વેગ કરતા ઘટ માધ્યમમાં પ્રકાશનો વેગ ઘટે. પાતળા માધ્યમમાં પ્રકાશના વેગ કરતા ઘટ માધ્યમમાં પ્રકાશના વેગ ઘટે છે. એટલે ઘટ માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો હોય, પાતળામાં વધુ હોય. ખ્યાલ આવી ગયો? લખી નાખો. અને આનું સાથે સાથે બીજો કેસ બી લઈ લઈએ આપણે કે જો n1 બરાબર ઘટ હોય તથા n2 બરાબર પાતળું હોય
તો એનો મતલબ એવો થયો કે ઘટમાંથી પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાં જતું હોય. તો આપણે શું યાદ રાખ્યું હતું કે ઘટ એટલે દૂર, તો લંબથી દૂર જાય એને મેથેમેટિકલી પ્રૂવ કરી દઈએ. તો sin I upon sin R એટલે n2 by n1. પણ હવે n2 ઘટ છે, બરાબર, સોરી n1 છે એ ઘટ છે અને n2 પાતળું છે, એટલે આ લેસ ધેન 1 થશે, કારણ કે n2 બરાબર પાતળું અને n1 બરાબર ઘટ, માટે n2 is less than n1, માટે n2 by n1 is less than 1. તો એનો મતલબ એવો થયો કે sin I by sin R is less than 1, એટલે કે sin I is less than sin R, એટલે કે I is less than R. તો I is less than R એનો મતલબ એવો થાય કે પ્રકાશના કિરણનું આપાત કોણ છે I હોય તો એને જવું હતું આમ, આ I છે R કરતા નાનો છે, મતલબ R ખૂણો મોટો હોય તો જ આવું થાય. તો એ લંબથી દૂર તરફ આંકવું પડે એટલે દૂર જાય. ઘટ અને આ પાતળું. તો જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર જાય અને પાતળામાંથી ઘટમાં જાય ત્યારે લંબ તરફ આંકવું પડે. અને n2 by n1 બરાબર v1 by v2 હોય એટલે v1 by v2 બરાબર n2 by n1 is less than 1, એટલે v1 is less than v2. મતલબ ઘટ માધ્યમમાં પ્રકાશનો વેગ એ પાતળા માધ્યમમાં પ્રકાશના વેગ કરતા ઓછો હોય. અહીંયા v1 છે આ એક નંબરનું માધ્યમ છે, ઘટ છે, બે નંબરનું પાતળું છે, તો v1 is less than v2 થશે. જો ઊંધું હોય ત્યાં આપણે ઊંધું હતું, આ એક નંબરનું પાતળું માધ્યમ હતું ને બે નંબરનું ઘટ હતું, તો ત્યાં ઊંધું હતું, v1 is greater than v2. પણ બંને કેસમાં જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે જે માધ્યમ ઘટ હોય એમાં પ્રકાશનો વેગ ઓછો હોય અને પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ વધુ હોય, આ ફિક્સ. એટલે ઘટમાંથી પાતળામાં જાય તો વેગ વધી જાય અને પાતળામાંથી ઘટમાં જાય તો વેગ ઘટી જાય, પણ ઘટ માધ્યમમાં વેગ ઓછો જ રહે અને પાતળા માધ્યમમાં વેગ વધુ જ રહે. આ સિમ્પલ વસ્તુ એવી છે કે આપણે હાઈવે ઉપર કાર ચલાવતા હોઈએ અને રફ રસ્તામાં જઈએ તો કારની સ્પીડ ઘટે. હવે રફ રસ્તા ઉપર કાર ચલાવતા હોય અને હાઈવે પર જઈએ તો રફ રસ્તા પર ઓછી હોય ને હાઈવે પર જઈએ તો વધી જાય તો કારની ઝડપ વધે. પણ બે કેસમાં હાઈવે પર કારની ઝડપ વધુ હોય રફ રસ્તા પર કારની ઝડપ ઓછી હોય, તો એવો જ કેસ થયો આ. હવે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પ્રકાશનું પરાવર્તન, તો આપણે એમ વિચારીએ કે એક અરીસો છે, એના પર આવી રીતે સમતલ પ્રકાશ તરંગગ્ર આપાત થાય છે. બરાબર. તો આ તરંગગ્ર છે એ પેલા આમ હતું, આમ થતા 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 જ્યારે અહીંયા ટચ થશે t બરાબર 0 સમયે ત્યારે આ બિંદુ છે એ ગોળાકાર ગૌણ તરંગ તરીકે ઉત્સર્જવાનું ચાલુ થઈ જશે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગ ઉત્સર્જશે. બરાબર.
એટલે આણે t બરાબર 0 સમયે ગોળાકાર તરંગો ઉત્સર્જવાનું ચાલુ કરી દીધું, જે જેમ જેમ સમય મોટો થતો જશે એમાં તરંગ મોટું થતું જશે. એના અમુક સમય પછી અહીંયા ટચ થશે, આનું તરંગ છે અહીંયા ટચ થશે, એ બી ગોળાકાર ગુણ તરંગ તરીકે ઉત્સર્જવાનું ચાલુ કરી દેશે. એમ થતા 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 અમુક સમય પછી આવું થશે. આ અહીંયા ટચ થયું ત્યારે આનું તરંગ છે આમ હતું, આનું તરંગ આમ હતું, અહીંનું તરંગ છે તે આમ હતું. એવી જ રીતે આનું તરંગ જ્યારે અહીંયા ટચ થાય ત્યારે આ કિરણ અહીંયા ટચ થાય. હવે આ કિરણ જ્યારે અહીંયા ટચ થાય ત્યારે આમાંથી ઉત્સર્જાયેલું તરંગ છે તે આ મોટું થઈ ગયું હશે, બરાબર? તો અલ્ટિમેટલી આપણે એમ કહી શકાય, હવે આમાં બી તરંગનો વેગ vt, વેગ v છે અને સમય t, તો t સમયમાં એ vt અંતર કાપે, ત્યારે આ t બરાબર 0 સમય અહીંયા હતું એટલે અહીંથી આમ t સમયમાં vt અંતર કાપે, બરાબર? અને આપણે કહીએ p q એમને, બરાબર? આ આપણો આપાત કોણ I છે, આ પરાવર્તન કોણ R છે. તો ત્રિકોણ PMQ તથા ત્રિકોણ PNQ માં આ બંને ખૂણા કાટખૂણા છે, બરાબર? આ વચ્ચેનું બધું તમને કન્ફ્યુઝન હટાવી દઉં. તો આ ખૂણો I, આ ખૂણો R. તો PQ છે એ બેમાં સમાન બાજુ છે. એક ખૂણો PM બરાબર QN બરાબર V1T એટલે VT સમાન થાય, અને ખૂણો PNQ બરાબર ખૂણો PNQ બરાબર 90 કાટખૂણો. તો બે ત્રિકોણની અંદર બે બાજુઓ સરખી છે, બરાબર? PQ બાજુ બેમાં સરખી છે, આમાં PM બાજુ ને પહેલી બાજુએ QN બાજુ તો એ બી સરખી છે, અને બે ખૂણા કાટખૂણા છે. તો અહીંયા કાકબા પૂર્વધારણા મુજબ કાટખૂણો, કર્ણ અને એક બાજુ, ત્રિકોણ PMQ તથા ત્રિકોણ PNQ એકરૂપ ત્રિકોણો છે. કાકબા એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ. જો બે કાટકોણ ત્રિકોણની અંદર બે ખૂણા કાટખૂણા હોય, એની સામસામેના કર્ણ પણ એકરૂપ હોય અને કોઈ એક બાજુ એકરૂપ હોય, તો આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે, અથવા તો એકરૂપ ત્રિકોણો છે તેમ કહેવાય. સમરૂપ નહીં, એકરૂપ ત્રિકોણો છે તેમ કહેવાય. એકરૂપ ત્રિકોણો હંમેશા સમરૂપ હોય જ, પણ બધા જ સમરૂપ ત્રિકોણો એકરૂપ ન હોય. સમરૂપની અંદર બાજુઓ નાની હોય, આ બે ત્રિકોણો સમરૂપ કહેવાય પણ એકરૂપ ન કહેવાય. પણ એક સરખી સાઈઝના જ બે ત્રિકોણ હોય ને એક સરખા જ બધા ખૂણાની બાજુઓ ધરાવતા હોય તો એકરૂપ ત્રિકોણ કહેવાય. તો આ બી સમરૂપ છે, આ બેની જોડ બી સમરૂપ છે, પણ આ એકરૂપ નથી ને આ એકરૂપ છે, બરાબર? ભૂમિતિનું રિવિઝન કરાવી દીધું. તો આ એકરૂપ ત્રિકોણ છે. હવે આ બે એકરૂપ ત્રિકોણ છે તો શું? તો આપણે એમ કહી શકાય કે એના ખૂણા પણ એકરૂપ હોય, માટે I બરાબર R, એટલે કે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. તો આ પરાવર્તનના નિયમનું પાલન થયું છે એમ કહેવાય.